નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગર ખાતે આવેલા 819 વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ જાડેશ્વર મહાદેવના મંદિર ખાતે જન્માષ્ટમીનો લોકમેળો યોજાયો। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલા 819 વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ જાડેશ્વર મહાદેવના મંદિર ખાતે દર વર્ષે પરંપરાગત યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો આજે યોજાયો હતો। વહેલી સવારથી જ અહીં દર્શનાર્થીઓની ભીડ જામી હતી અને સ્વયંભૂ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વિસનગર તાલુકાના કડા દરવાજા વિસ્તારમાં આવેલ સ્વયંભૂ જાડેશ્વર મહાદેવ મંદિર એ ઐતિહાસિક અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। આ મંદિર 819 વર્ષ જૂનું માનવામાં આવે છે, જ્યાં આ વિસ્તારમાં 819 વર્ષ પહેલાં સ્થળે વગડો હતો અને ઢોર ચરતા હતા, જેમાં એક ગાય હંમેશા આવતી હતી અને સ્વયં પોતાની દૂધની ધારા વહેડાવતી હતી, જેમાં તપાસ કરતા અહીંયાથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું। આમ વિસનગર ખાતે શ્રાવણ માસમાં જાડેશ્વર મહાદેવ મંદિરનો અનેરો મહિમા જોવા મળે છે। સવાર સાંજ આરતીનો મહિમા અનેરો હોય છે અને ભક્તોની ભીડ જામે છે। આ મંદિરમાં પરિસરમાં 7 સાધુ મહાત્માની જીવન સમાધિ પણ આવેલી છે। 400 વર્ષ જૂનો કુંડ પણ આવેલ છે। આમ જાડેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। 819 વર્ષ જૂનો સ્વયંભૂ જાડેશ્વર મહાદેવનો ઇતિહાસ જાળીમાં ઉત્પન્ન થયેલા હોવાથી સ્વયંભૂ હોવાથી જળાધારી પણ નાના નાના 5 લિંગ પણ આવેલા છે અને ગાયની ખરીવાળા ભાગ પણ શિવલિંગની વચ્ચે છે। આમ જાળીમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી જાડેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે। આજે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે યોજાતો પરંપરાગત મેળો યોજવામાં આવ્યો હતો। આ મેળામાં ખાસ ચકડોળે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં નાના મોટા બેસીને આનંદ માણતા જોવા મળ્યા હતા। લોકોને મનોરંજન મળી રહે તે માટે, એક પ્રકારનો આનંદ મળી રહે એ માટે યોજાતા લોકમેળા હવે આ ડિજિટલ યુગમાં ફીકા પડી રહ્યા છે। લોકો હવે ખાસ મોબાઈલને કારણે આખો દિવસ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે, ત્યારે દિવસે દિવસે આવા લોકમેળાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ સામાન્ય રીતે જોઈએ તો મેળો મહાલવા આવેલા નાના મોટા દરેકના ચહેરા પર એક પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો હતો। ખાસ આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી। મેળાની મોજ માણીને માનવ મેદનીએ અનેરો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો। આ ઐતિહાસિક 819 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે, જે જાળીમાંથી ઉત્પન્ન થયેલું છે, તેથી જાડેશ્વર નામ આપવામાં આવે છે। એની માન્યતા એવી છે કે અહીંયા પહેલાં વગડો હતો અને આંબલીનું ઝાડ હતું। આંબલીના ઝાડ નીચે એક ગાય પોતાનું દૂધ વહેડાવતી, તો તેની વાત બધા ગામ લોકોને થતાં ત્યાં ખોદવાનો પ્રયત્ન કર્યો તો અંદરથી 5 લિંગવાળી જળાધારી નીકળી। તો એને લઈ જવા બજારમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો તો જળાધારી આપોઆપ નીચે ઉતરતી ગઈ। તો પછી અહીંયા સ્થાપના કરી અને જાડેમાંથી ઉત્પન્ન થયું, તે જાડેશ્વર નામ આપવામાં આવ્યું। ત્યારથી અત્યારે હાલ અમારે 9મી પેઢીથી અહીંયા પૂજા અર્ચના કરી રહ્યા છે ગોસ્વામી પરિવાર। મેળાનું અહીંયા શ્રાવણ માસમાં 4 સોમવાર, અમાસ તેમજ જન્માષ્ટમીના મોટા મેળા હોય છે, જેમાં અમાસમાં દાદાની શોભાયાત્રા નગરચર્યા નીકળે છે, તેમજ મોટા ભાગના પ્રમાણમાં ભાવિક ભક્તો ઉમટી પડે છે શોભાયાત્રામાં। અને જન્માષ્ટમીમાં લોકમેળો યોજાય છે, જેમાં આજુબાજુના ગામમાં તેમજ શહેરની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે, તેમજ આરતીના સમયે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લેવા આવે છે।